उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। અરવલ્લીની ધરા એક નવો ઇતિહાસ રચવા જઈ રહી છે। રાજકીય ક્ષેત્ર હોય કે ધાર્મિક ક્ષેત્ર, અરવલ્લી પ્રથમ મોખરાનું સ્થાન ધરાવે છે। હવે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નજર પણ અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓ ઉપર પડેલી જોવા મળે છે, કુદરતી સૌંદર્ય પર પડેલી જોવા મળે છે। એટલે જ ગુજરાતી ફિલ્મ ધૂળકી તારી માયા લાગી પાર્ટ 2 ના અહીં કેટલાક અધિકારીઓ તેમજ કેટલાક કલાકારો અને અરવલ્લી જિલ્લાની જનતાએ મોજૂદ છે। આપણે એમની જોડે ચર્ચા કરીશું કે આ ફિલ્મ કેટલી બજેટમાં બનવાની છે અને આ ફિલ્મથી અરવલ્લી જિલ્લા તેમજ ગુજરાતનું નામ કેટલું રોશન થવા જઈ રહ્યું છે। તો નમસ્કાર, મારું નામ છે અમર વ્યાસ। આ પિક્ચરનો હું કેમેરામેન છું અને અમે સૌ પ્રથમ અરવલ્લી જિલ્લામાં આવ્યા હતા ત્યારે અમે લોકેશન, અમારા પ્રોડ્યુસર છે મગન મામા ચૌહાણ, અમે લોકો પ્રેમથી એમને મગન મામા કહીએ છીએ। એમણે ધૂળકી તારી માયા લાગી પાર્ટ 1 બનાવેલું અને જે દિવસથી એમણે ધૂળકી તારી માયા લાગી 2 બનાવવાનું કીધું તો અમારા મુન્નાભાઈ મળ્યા અને મુન્નાભાઈ અમને ખાલી એક જ કીધું કે અમારા અરવલ્લી જિલ્લામાં આવો, અહીં બહુ સરસ લોકેશન છે, હું તમને લોકેશન બધા કમ્પ્લીટ કરાવું। અને અમે અહીં લોકેશન જોવા આવ્યા તો અમને લોકેશન મસ્ત ગઈમાં અને બહુ જ સારા લોકેશન છે અને અમે અલગ અલગ લોકેશનો પર શૂટ પણ કરીએ છીએ અને અહીંયા લોકોનો બહુ જ સાથ સહકાર છે। અરવલ્લી જિલ્લાના દરેક માણસોનો સાથ સહકાર છે। અમરભાઈ, હું તમને પૂછું, અરવલ્લી જિલ્લા માટે આ એક નવો જ વિષય છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું આગમન। તમારા આવવાથી અરવલ્લીની જનતા તો બહુ જ ખુશ છે, પણ તમે કેટલા દિવસ અહીં તમારું કામ ચાલશે અને લોકોનો પ્રતિભાવ તમને કેવો મળી રહ્યો છે એ વિશે જણાવશો? અહીંયા અમે લગભગ અમારું 25 થી 30 દિવસનું શેડ્યુલ છે અને બધું જ અહીંયા શૂટ કરવાના છે અને અહીંયા દરેક માણસોને અમને સારામાં સારો સપોર્ટ કરે છે। દરેક ગામમાં જઈએ છીએ તો દરેક વ્યક્તિ અમને સારામાં સારો સપોર્ટ કરી રહ્યા છે। આ ફિલ્મ મારી દ્રષ્ટિએ તો એક દમદાર ફિલ્મ છે કે અને ઓછા બજેટની અંદર તૈયાર થવાની ફિલ્મ બની જઈ રહી છે, તો આ બાબતે તમે શું કહેવા માંગો છો? ઓછા બજેટની વાત એમ કરીએ કે ઓછું બજેટ પહેલાના જમાનાની વસ્તુ આખી અલગ હતી, અત્યારે લોકેશન્સ બધે ફરવાનું દરેક જગ્યાએ મોંઘવારી થઈ ગઈ છે। એટલે આ પિક્ચરનું અમે લગભગ પ્રોડક્શન હાઉસમાં આખું ટોટલ અમારે પ્રોડક્શન આ તે શૂટિંગનું ટોટલી અમારે 1 કરોડ રૂપિયા સુધીનું બજેટ છે આ ફિલ્મનું અને એ ટોટલી અરવલ્લી જિલ્લામાં જ કરવાના છે। એનું પોસ્ટ પ્રોડક્શન અમે બોમ્બે કરવાના છે। અરવલ્લી જિલ્લામાં કરોડોના રૂપિયાથી બની રહેલી ફિલ્મ જે નિહાળવા માટે ચાહકો અને દર્શકો પણ બહુ જ ઉત્સાહિત છે, તેવી ફિલ્મ અરવલ્લી જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થવા જઈ રહી છે। હિમાંશુ વ્યાસ, અરવલ્લી। ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનું એક દમદાર પાત્ર એટલે ધૂળકી અને નાથીઓ, જેના વિશે ફિલ્મ પણ બની ગઈ છે અને એ ફિલ્મ પાર્ટ 2 એટલે ધૂળકી તારી માયા લાગી પાર્ટ 2 બનવા જઈ રહી છે, અરવલ્લી જિલ્લામાં બનવા જઈ રહી છે। આપણા જોડે આ જ ફિલ્મના કલાકારો ચંદન રાઘવ ઉપસ્થિત છે, એમના જોડે પહેલા વાત કરીશું અને એમના મંતવ્યો જાણીશું। નમસ્કાર ચંદનભાઈ। નમસ્કાર। અરવલ્લી જિલ્લામાં આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। હવે અરવલ્લી જિલ્લામાં પ્રથમ ફિલ્મ બનવા જઈ રહી છે, તો આ બાબતે તમારું શું મંતવ્ય છે અને દર્શકોને તમે શું કહેવા માંગો છો? બસ લોક લાગણીને માન આપીને અમે લોકો ફરી એ જ ટીમ આ ફિલ્મ નું નિર્માણ કરી રહ્યા છે અને ખૂબ સુંદર મજાના પર્વતો, સારા સારા લોકેશનો, લોકો પણ એટલા પ્રેમાળ છે, બહુ સપોર્ટિવ છે, કોઓપરેટિવ છે, લોકો પણ આ સમાજ શૂટિંગ કર્યું ને બધાનો સાથ સહકાર એટલો સરસ છે, બધાની શું કહેવાય કે ઇંતજારી છે કે આ ફિલ્મ ક્યારે આવે છે એટલે આખા ફિલ્મનું નિર્માણ અમે આજ વિસ્તારમાં કરી રહ્યા છીએ। અરવલ્લી જિલ્લાની જનતા તરફથી હું તમને આશ્વસ્ત કરીશ કે આ ફિલ્મ વધુ ને વધુ ચાલશે અને અરવલ્લી જિલ્લામાં સારો એવો પ્રતિસાદ તમને મળશે, કારણ કે આ બંને પાત્ર એક જીવિત પાત્ર છે, ધૂળકી અને નાથીઓ, જેના વિશે મેં સર્ચ કર્યું છે। આ સ્ટોરી એવી છે કે કોઈ પણ વ્યક્તિ વાંચી કે જુએ ને એકવાર એની આંખમાંથી 100% પાણી આવે જ। તો આ ફિલ્મનું બીજું પાત્ર એટલે કે ધૂળકીજી રાની શર્મા,
આમ તો ગુજરાતી છે પણ એમનું મૂળ હિન્દી પર આપણે વાત કરીશું. હિન્દી લેંગ્વેજ એમની મજબૂત છે. नमस्कार मैडम. नमस्ते. अरवली में आपका पहला तो स्वागत है थैंक यू सो मच. और आपसे हम जानकारी लेंगे आपको अरवली में कैसा लग रहा है और इस फिल्म के बारे में आपका जो रोल है उस रोल के बारे में आप थोड़ा सा डिटेल में बताइए. अब पहले तो मुझे यहाँ बहुत अच्छा लग रहा है. हमारी पूरी यूनिट को बहुत अच्छा सहयोग मिल रहा है. हम जगह जगह जाके शूटिंग कर रहे हैं. लोग भी बहुत कोऑपरेटिव हैं और लोकल लोग भी बहुत अच्छे हैं. और आश्चर्य की बात यह है कि जहाँ से हमने धुड़की पार्ट 1 छोड़ी है ये उसके आगे का है और वो इतना महत्व का है कि जब आप देखने आओगे तभी वो चीज पता चले तो ज्यादा अच्छी है. क्योंकि लोगों के अंदर जो प्यार है ना, हम लोगों ने पूरी कोशिश की है कि वो प्यार और 4 गुना बढ़े, कम ना हो. तो वो हम उसमें कितने सफल हुए हैं वो तो आप जब पिक्चर देखोगे तब पता चलेगा. और मुझे तो ऐसा लगता है कि हम सफल हुए हैं. ये अभी जो प्रतिसाद मिल रहा है फिल्म के बारे में, जो छोटी छोटी चीजें जा रही है, तो माता रानी बहुत बहुत अच्छा करने वाली है. माता रानी का आशीर्वाद हर हमेशा पर बना रहे. और ये गुजरात की जनता है और गुजरात की जनता फिल्म प्रेमी है और उसमें भी जो गुजराती साहित्य में बनी हुई जो फिल्म होती है उससे तो बहुत प्यार करती है. आपका बहुत बहुत धन्यवाद. और सभी लोगों से, ये यहाँ की जनता से नहीं, पूरे गुजरात के बाहर के गुजरातियों से मेरी ये विनती है कि नातिया और धुड़की को जितना प्यार हो उससे 1000 गुना प्यार हो. એવું કહેવાય કે જેટલી બી લવ સ્ટોરીઝ બની છે હિન્દી કહો કે ફિલ્મ મીડિયામાં, બોલિવૂડ કહો કે ગુજરાતી કહો, લૈલા મજનુ, શ્રી ફરહાદ, આપણા ગુજરાતીમાં બી સેજલ સુબ્રો, નળ દમયંતી, એમ ધુડકી નાથીઓ બી એક એવું પાત્ર બની ગયું છે જે અમારી કલ્પનાની બહાર હતું. કારણ કે ફિલ્મને 20 વર્ષથી વધારે થયા પણ લોકો હજી પણ, એટલે કહેવાય કે એ વખતે જે લોકો પ્રેમમાં પડ્યા હતા, ભાગી ગયા હતા, એ અત્યારે મા બાપ બની ગયા છે, એ લોકોના સંતાન હશે, એટલે એ લોકોને લઈને જોવા માંગે છે આ ફિલ્મ. એટલે ચોક્કસથી તમારા બધાના આશીર્વાદથી આ ફિલ્મ સુપર ડુપર બમ્પર જશે. ચંદનભાઈ, હું તમારી જોડે એ જ વાત કહેવા માંગુ છું કે પહેલાના જમાનામાં ભવાઈ વેશ પ્રચલિત હતો. એમાં પણ ભવાઈના પ્રોગ્રામ થાય તો અહીં કેવું કે 20 રૂપિયા આપીને કટ કરાવતા. તો આ કમજોર દિલવાળા જે વ્યક્તિઓ છે ને, જે આ પ્રેમ કહાનીમાં આગળ વધેલા છે, એ લોકો 100% કટ કરાવીને ગવડાવતા. દૂરથી તારી મને માયા લાગી. અને એ જ પિક્ચર તમે બનાવવા જઈ રહ્યા છો, તમને 100% સફળતા મળશે. ભગવાનને અમારી પ્રાર્થના છે. આ હતા આપણા ટીવી કલાકાર, ફિલ્મના કલાકાર ચંદનભાઈ, રાની મેડમ, જેની સાથે આપણે ચર્ચા કરી. हिमांशु व्यास, अरवली. Thanks for watching UB News. Like and comment and don't forget to subscribe for latest updates. Subscribe our channel.